हाय मित्रों, केम छे तमे बधा? जय माताजी, जय श्री कृष्ण અને હેપી દિવાળી। દિવાળી તો જતી રહેશે પણ મિત્રો હું અને વિડીયો બનાવ્યો નહોતો દિવાળી પર, બેસતા વર્ષના દાડે પણ નહોતો બનાવ્યો। હું કાઠિયાવાડ ગયો સુરેન્દ્રનગર મારા મામાને ત્યાં તે મેં વિડીયો નહોતો બનાવ્યો, પણ દિવાળી માટે હું તમારા માટે મસ્ત સરપ્રાઈઝ અત્યારે લઈને આવ્યો છું। હું અને જાઉં છું 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ એવા હું સોમનાથ। અને ચલો અને હું અને સોમનાથ જાઉં છું તો હું તો દર્શન કરીશ મહાદેવના, તમને તે દર્શન કરાવડાવીશ। ચલો હું અને નીકળું તેને તમને મળું મિત્રો। અને હું ગીતા મંદિર તો આવી ગયો છું, પણ મેં સોમનાથની ટિકિટ હજુ સુધી બુક નથી કરી, અને બુકિંગ એને કરતો હતો પણ ટિકિટ એને બુકિંગ થતી નથી। હવે લોકલ કેવી રીતે જવાશે, કટકે એવી રીતે પહોંચીશ સોમનાથ। અને તમને સવારે વહેલા જ સોમનાથ દાદાના શંકર ભગવાનના દર્શન કરાવડાવીશ। અને ચલો પહેલાં હું અહીંયા કદાચ ઓનલાઈન ટિકિટ અત્યારે બુકિંગ કરી નાખે તો હું ટિકિટ બુકિંગ કરાવી દેવડો કદાચ, અને બસમાં જગ્યા હોય તો પહેલાં પૂછી લઉં તાત્કાલિક, અને મને બુકિંગ કરી આપતા તો મારે સારું એટલું। ચલો હું અને ત્યાં સુધી ટિકિટ બુકિંગ થાય તો કરાવી દેવડો, અને ચલો તમને ઘડી કરીને મળું મિત્રો। મને એને ટિકિટ તો મેં ઓનલાઈન ગીતા મંદિર આવીને કઢાવી નાખી છે ડાયરેક્ટ સોમનાથની, અને હવે હું એને ડાયરેક્ટ એને બસમાં 8:15ની બસ છે મારી, અને હું આવી ગયો છું 6 વાગે, તો 2 કલાક આટલામાં ફરવું પડશે। બાકી મારા ટિકિટ ઓનલાઈનમાં નીકળી ગઈ મારે ડાયરેક્ટ અહીંથી, અને ચલો બસ આવે ત્યારે તમને મળું હું। દેખો ને મિત્રો, હજુ સુધી બસ નથી આવી, 8:15નો ટાઈમ છે, 7:45 તો થઈ ગયા છે। બસ આવે પછી તમને દેખાડું કે મેં સમા ટિકિટ બુકિંગ કરાવી છે। નીકળી અને મેં વોલ્વો માટે બસ ટિકિટ બુકિંગ કરી છે એસી બસમાંથી, અને સારું અને થઈ તો મને ટિકિટ મળી ગઈ, એટલે કે કોઈ તો બસની ટિકિટ નથી મળતી અત્યારે, માંડ મને મળી ગઈ છે। ચલો ગાંધીનગરથી નીકળી ગઈ છે બસ, ગીતા મંદિર આવે પછી તમને દેખાડું ને ચલો। અને હા ને મિત્રો, હું પહેલાં તમને આગળના નજારા દેખાતો હતો, એવી રીતે મારે હવે થિયેટર 15 નંબરની બસ સીટ અને મળી છે, એટલે હું તમને કાચમાંથી એને થોડું અને વિડીયો બનાવીને દેખાડીશ હાઈવે ઉપર। ચલો આવે ત્યારે દેખો ને મિત્રો, બસ તો આવી ગઈ છે। ચલો ને હું તમને બસ દેખાડું। ચલો દેખો ને મિત્રો, આ બસ છે ને, ચલો ને તમને બસમાં બેસું પછી તમને દેખાડું। દેખો ને મિત્રો, બસ તો ને નીકળી ગઈ છે ગીતા મંદિરથી, બસ નીકળી ગઈ છે મિત્રો। ચલો ને મિત્રો, તમને હું હવે બારેથી થોડું દેખાડું। દેખો ને મિત્રો, ગીતા મંદિરથી તો બસ નીકળી ગઈ છે સોમનાથ માટે। 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ એટલે સોમનાથ, અને સોમનાથ માટે બસ નીકળી ગઈ છે। ચલો ને મિત્રો, હવે તમને ઘડીક રહીને મળું હું મિત્રો। હવે રિવરફ્રન્ટ આવી ગયા છે અને બસ અહીંયાથી જાય છે। ચલો તમને હું બારીમાંથી છે દેખાડું, જેટલો નજારો દેખાય એટલો। દેખો ને મિત્રો, રિવરફ્રન્ટ આપણે કે અહીંયાથી તો બસ નીકળે છે હવે, એટલે સોરી મિત્રો, મને પાછળની સીટ મળી છે ને ઓનલાઈન બુક નથી કરાવી, ગીતા મંદિર આવીને ટિકિટ બુક કરાવડાવી હતી, અને રિવરફ્રન્ટ આવી ગઈ। દેખો ખાલી આ બધું લાઇટિંગ સારી કરી છે, અને ઓલો અટલ બ્રિજ છે।
ચલો ને મિત્રો, હવે તમને ઘરે કરીને બોલો. ચલો ને મિત્રો, એક હોટલમાં ઉભા રહ્યા છીએ ચા પાણી કરવા માટે. અને સોરી ને મિત્રો, હું તમને થોડો રોંગનો ને વિડીયો બનાવતો નથી. જેમ તેમ આગળ અને મને પાછળની સીટ મળી છે અને હું શૂટ કરવા જવું તો કંડક્ટર થોડું ના પાડે છે કે પડી જાઉં ને એવી રીતે, એટલે હું વિડીયો શૂટ કરતો નથી. પણ અહીંથી હવે ચોટીલા ખાલી 2-2.5 કિલોમીટર છે, તો હું થોડું વિડીયો ડ્રાઈવરને સમજાય છે તો વિડીયો શૂટ કરીશ ને તમને દેખાડીશ. ચલો હવે કાંઈક નાસ્તો બાસ્તો કરીએ ને પછી તમને મળું હું. આપણે આ ડ્રાઈવર સાહેબ બહુ જ સારા છે. મારા માટે એમને કાર સાફ કર્યો તો મસ્ત શૂટિંગ આવે એટલા માટે, મસ્ત વિડીયો શૂટ આવે એટલા માટે કાચને એવું સાફ કરે છે. અને ચલો પછી હવે તમને અંદરનો નજારો દેખાડું ને બસ કેવી રીતે જાય છે, કેવી એવરેજમાં જાય છે એને બધું જ દેખાડીશ. ચલો ને મિત્રો, હવે તમને બસ અહીંથી ઉપરે ત્યારે તમને બતાવું. દેખો ને મિત્રો, અહીંથી એને નીકળી ગઈ છે. હવે હોટલથી એને બસ તો નીકળી ગઈ છે. ને અહીંથી લગભગ ચોટીલા 2 થી 3 કિલોમીટર જ છે. ત્યાં સુધીનું શૂટિંગ તમને દેખાડું છું. પછી આગળનું ને થોડું ને પછી રાજકોટ આવશે, પછી એને તમને મળીશ હું. ટ્રીક છે 70-80 સુધી જાય છે બસ. અને અમારા કંડક્ટર કાકા અને આ ડ્રાઈવર ભાઈ. હવે આના પછી 2 કિલોમીટર માટે ચોટીલા છે, એટલે ચોટીલાનો તો વિડીયો તમને બતાવી દઉં. કોમેન્ટમાં ચેચાઉનમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને આ બસનું ભાડું છે ભાડું તમને આગળ જઈને એને કહીશ મિત્રો, બસનું ભાડું શું છે એને બધું તે. તો 80+ જ તે બસ જાય છે, 80 ના ઉપર તે જાય છે.
તમે મિત્રો ખાલી રસ્તાનો આનંદ લો. હું કાંઈ જ બોલતો નથી. એવું લાગશે તો હું એને સંગીત જ નાખી દઈશ થોડું. એકદમ સ્મૂથ જાય છે. એવું સારું, ચલો જેને ચોટીલા આવે તેને મિત્રો અને ચોટીલા આવી ગયું છે. તમે કોમેન્ટમાં જે ચાઉનમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. તમને ચોટીલામાં ચાઉંડના દર્શને કરાવડાવું બહારથી ને તે. દેખો ને મિત્રો ચોટીલા આવી ગયું છે. કોમેન્ટમાં જે ચાઉનમાં લખવાનું મિત્રો ભૂલતા નહીં. દેખો મિત્રો આવી ગયું છે ચોટીલા. દેખો મિત્રો કોમેન્ટમાં જે ચાઉનમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. ચોટીલા પહોંચી ગયા છીએ આપણે. સવાર 6 વાગ્યાનો ટાઈમ છે સોમનાથ પહોંચવાનો. દેખો મિત્રો સોમનાથમાંથી કેટલું ટ્રાફિક છે, કેટલા ભક્તો આવ્યા છે માના દર્શન કરવા માટે ચોટીલામાં. देखो मित्रों मेन गेट आ से बीजो गेट आ से मित्रों जवानों 2 गेट से चलो मित्रों હવે તમને રાજકોટ આવે ત્યારે મળું. મિત્રો રાજકોટ આવી ગયું છે અને મિત્રો હું સુઈ ગયો હતો એટલા માટે બી હાલ
જસ્ટ આંખ ખુલશે ને રાજકોટ આવી ગયું છે. વાગે છે રાતનો 1:24 થઈ ગઈ છે. ચલો ને મિત્રો, હવે તમને હું સુવું છું, જ્યાં મારી આંખ ખુલશે ત્યાં અને તમને હું મુલાકાત કરીશ. તો મિત્રો ગુડ નાઇટ. દેખો ને મિત્રો, હું અને સોમનાથ તો આવી ગયો છું. સવારના 6:15 થઈ છે. ફૂલ ટોટલ 11 કલાક થાય છે મિત્રો સોમનાથ આવતા આવતા અમદાવાદથી. તો હું આવી ગયો સોમનાથ. અને ચલો ને મિત્રો, હવે હું થોડો નહીં ધોઈને ફ્રેશ થઈ જાઉં, પછી એને તમે હું મહાદેવના દર્શન કરવા માટે લઈ જાઉં. અને ચલો ઘડીક લઈને મળ્યું તમને પાછો. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. અને હું સોમનાથ તો આવી ગયો છું. તમને જે બસમાં આવ્યું હતું તમને દેખાડ્યું છે, વોલ્વોમાં આવ્યું હતું. પણ એનું ભાડું છે 988 રૂપિયા ભાડું છે. મેં અત્યારે ટિકિટમાં ચેક કર્યું, પછી મને ખબર પડી. મેં ઓનલાઈન ટિકિટ બુક કરી હતી. 988 રૂપિયા ભાડું છે. અને તમે તે આવી શકો છો. સાંજે 8:15 ગીતા મંદિરથી ઉપડે છે. ગાંધીનગરથી આવે છે ને ગીતા મંદિરથી સ્ટોપ કરી પછી નીકળે છે. એટલે તમે તે આવી શકો છો. અને હા મિત્રો, આ ને ઓલો વિડીયો મેં થોડો વિડીયો ટૂંકો બનાવ્યો હતો. બસનો કંઈ વિડીયો નહોતો બનાવ્યો. અત્યારે હું અને મંદિરે પહોંચી ગયો છું. તે કન્ટિન્યુઅસ રાખીશ આ વિડીયો. જેટલો લાંબો લાગશે મને એટલો 2 ભાગ કરી નાખીશ હું. ચલો, હું નહીં ધોઈને તો તૈયાર થઈ ગયો છું. હવે મંદિરે જાઉં છું તો તમને મંદિરે દર્શન કરાવડાવું. હું એ કરું. લગભગ તો ફોન સોમનાથના મંદિરમાં એલાઉડ નથી. ફોન એલાઉડ નથી, પટ્ટો એલાઉડ નથી, કાંઈ તે એલાઉડ નથી. ચલો ને હું તમને દર્શન એ કરાવડાવું અને બહારથી દર્શન કરાવડાવીશ ને હું એ કરીશ. ચલો, હું તમને કડીક રહીને મળું. અને દેખો, મારે તમને સોમનાથ દાદાના દર્શન કરાવવા છે, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. તમારો ફોન ને એવું ધડાકે પલર છે. તમારો વોટરપ્રૂફ નથી, ફોન મારો બગડશે. એટલે તમને ચલો ઘડીક રહીને ને આ વરસાદ ધીમો પડે તો હું દર્શન કરાવડાવું. બાકી સામે જ છે મંદિર. તમને ઝૂમ કરીને દેખાડું હું થોડું. આ રીક્ષા વરસાદ ફાસ્ટ આવે છે મિત્રો, ને તો તમને મસ્ત દર્શન કરાવડાવું. અને દરિયાના કાંઠે તે લઈ જાય તમને. ચલો મિત્રો, આ વરસાદ બંધ થાય પછી તમને બધી જગ્યાના દર્શન કરાવડાવું છો. ચલો કડીક રહીને મળ્યું તમને. દેખો ને મિત્રો, મારે તો સોમનાથ દાદાના તમને દર્શન કરાવવા છે, બધી જગ્યાના દર્શન કરાવવા છે, પણ વરસાદ રહેતો જ નથી. અને સોમનાથમાં જે લાલ એને એલર્ટ આપી એને દીધું છે. અને વરસાદનું રૂકવાનું નામ જ દેતું નહીં. હજી તો ફાસ્ટ વરસાદ આવે છે. પણ હું અત્યારે હોટલમાં જમવા આવ્યો છું. ચલો ને તમને દેખાડું તો હું શું જમું છું. દેખો ને મિત્રો, આલુ પરાઠાને એવાને લીધા છે. ચલો હવે હું તમને જમીન પછી એને બહાર જરાક અને વરસાદ બંધ થયો હશે તો હું તમને થોડાક દર્શન કરાવડાવીશ. ચલો તમને કડીક રહીને મળું. મળીને મિત્રો, હું તમને સોમનાથ દાદાના દર્શન ના કરાવી શક્યો. આવ્યો ખડી, પણ હું તાત્કાલિક આ દેખો પાછો બસમાં બેસી ગયો છું. કેમ કે વરસાદ બહુ જ છે અને લાલ એલાઉડ છે 2 દાડા સુધીમાં. એટલે પછી હું એને બસમાં બેસી ગયો છું. પણ એને મિત્રો, હું તમને પ્રોમિસ કરું છું કે હું તમને ટૂંક જ સમયમાં પાછો સોમનાથ 15 દાડામાં હું આવીને બતાવીશ. અને સોમનાથ દાદાના બધા તે દર્શન કરાવીશ તમને પ્રેમથી. એટલે તમે દર્શન કરી શકશો અને હર હર મહાદેવ લખી શકશો. તમને વિડીયો કેવો ગમે તો વિડીયોને એક લાઈક, એક શેર અને એક ફોલો કરતા જ રહેજો મિત્રો. આ દેખો, મારી આંખો આખી લાલ ચોળ છે. સવારનો પલડું છું 6 વાગ્યાનો. ચલો તમને ઘડીક રહીને મળું.